સૌએ એમને વાંચ્યા છે. તેઓ સ્નાતક અને અનુસ્નાતકનો અભ્યાસ કર્યા બાદ વીએસ નાયપોલની નવલકથા પર પીએચડીનો અભ્યાસ કર્યો અને સુરતની એમટીબી આર્ટ્સ કોલેજમાં અંગ્રેજીના વ્યાખ્યાતા તરીકે પણ કામ કર્યું છે. તેમની પાસેથી આપણને વાર્તા સંગ્રહ, નવલકથા, આત્મકથા, સંપાદન અને ચરિત્ર નિબંધો જેવા વિવિધ સાહિત્ય પ્રકારની શ્રેષ્ઠ કૃતિઓ સાહિત્ય જગતને સાંપડી છે. એમના મુખ્ય પુરસ્કારોની વાત કરીએ તો સાહિત્ય અકાદમી પુરસ્કાર 1996 અને કુવેમ્પુ રાષ્ટ્રીય પુરસ્કાર 2024માં એમને એનાયત થયું છે. આપણે આગળ વાત કરી દક્ષિણ આફ્રિકાનો સત્યાગ્રહ, ચંપારણ સત્યાગ્રહ, બારડોલી સત્યાગ્રહ, ખેડા સત્યાગ્રહ અને હવે વાયકોમ સત્યાગ્રહની માંડીને વાત કરવા માટે હું હેમાંશીબેનને વિનંતી કરીશ. આવો અને અમને બધાને સત્યાગ્રહ વિશે વાત કરો. હેમાંશીબેન સેલેક્ટ. એટલે વધારે દેખાશો એટલે અમને એવો લોભ છે. બરોબર દેખાઉં છું થોડા. આટલું બધું બહુ ઉપર ચડવાની કઈ જરૂર નથી. હા એમ કરી. હા એક કરી બેટા પેલી આપી દે. પોડિયમ લઈ લે. ચાલશે. સંભળાય છે? સંભળાય છે. તો મને હુમલો કરતો હોય ના ચાલશે. બસ ખસે અવાજ આવશે. હા એ વધારે મચ બેટર. હજુ પણ હુમલો કરતું તો લાગે છે. નમસ્કાર. મને હંમેશા એવું એક ફરિયાદ રહી છે કે આ પોડિયમ ભારતની સરેરાશ સ્ત્રીઓની ઊંચાઈએ કેમ નથી હોતું. કઈ નહીં, જે છે તે ભલે ઊંચું રહ્યું. હવે એ આજે જે સત્યાગ્રહની વાત કરવાની છે એ સૌમ્ય સત્યાગ્રહ તરીકે જાણીતો છે. ઉગ્ર સત્યાગ્રહોની આપણે વાત સાંભળી, કાલે સાંભળી, આજે પણ સાંભળી. એને સત્યાગ્રહ તો સત્યાગ્રહ જ છે, પણ જ્યારે એને સૌમ્ય કહેવામાં આવે ત્યારે એ કેવા પ્રકારનો સત્યાગ્રહ હોઈ શકે એવો પ્રશ્ન થાય. તો વાયકોમ સત્યાગ્રહ એ આમ જુઓ તો એક નાનકડું પ્રતીક છે, પણ એની પાછળ જે ગાંધીજીની વિચારસરણી છે, જે સિદ્ધાંત છે, જે માન્યતા છે, એ એક બહુ જ મોટી અને અત્યંત મહત્વની વાત છે હિન્દુ સમાજ માટે, આપણી ધાર્મિક પરંપરા માટે અને આપણે અત્યારે જે ભેદભાવયુક્ત જીવનશૈલી અપનાવી છે એને માટે. અસ્પૃશ્યતા નિવારણ ગાંધી માટે એક બહુ મહત્વનો પ્રશ્ન હતો. અને જ્યારે ગાંધીજી સીધી રીતે વાયકોમ સત્યાગ્રહમાં સંકળાયેલા નહોતા. એ સત્યાગ્રહનો આરંભ જ્યારે થયો 1924 અને 1925ની વચ્ચેનો ખાસો લાંબો ગાળો, 1924ના એપ્રિલથી શરૂ થયેલો આ સત્યાગ્રહ લગભગ 1925ના નવેમ્બર સુધી પહોંચે છે. અને એ શરૂ કરનાર કેલપ્પન, માધવન, મેનન, આ બધા લોકો ગાંધીજીના અસ્પૃશ્યતા નિવારણની હાકલના પ્રતિસાદમાં વાયકોમ સત્યાગ્રહની વાત લઈને બેઠા હતા. વાયકોમ અથવા તો વ્યાઘ્રપાદપુરમ મૂળ નામ, નાંબુદ્રી
બ્રાહ્મણોનું મુખ્ય મથક, અને એમાં આ જે મંદિર, એ મંદિર એટલું બધું પવિત્ર ગણાય કે એમાં હરિજનોના પ્રવેશની, દલિતોના પ્રવેશની સંપૂર્ણ બંધી. એ પ્રતિબંધ એવા પ્રકારનો કે એ રસ્તા પર પણ એ લોકોથી ન ચલાય, કારણ કે એમનો પડછાયો પણ અપવિત્ર. પડછાયો અપવિત્ર એટલે માર્ગનો ઉપયોગ એમનાથી થાય નહીં. પ્રતિબંધ આપણને ખબર છે, જેણે ભવની ભવાઈ જોયું હશે તેને, કે હરિજનો પાછળ એક ઝાડુ બાંધી રાખતા, જેથી પોતાના પગલાં પણ ભૂંસતા જવાનું. તમે આગળ જાઓ તો પાછળ પોતે જે ચાલ્યા છે એ પગલાં પણ ભૂંસી કાઢવાના. તો આટલા જડબે સલાક ખ્યાલો હિન્દુ ધર્મએ પ્રતિપાદિત કરેલા, અને એને માનવાવાળો સમૂહ પણ બહુ મોટો હતો. આની સામે કશો પ્રતિકાર કરવો એ લગભગ અશક્ય લાગે. આજે આપણને ખબર છે કે કોઈ પણ વસ્તુનો પ્રતિકાર કરવો એ કેટલી બધી મુશ્કેલ વસ્તુ છે. તો આ તો આટલો મોટો હિન્દુ સમાજ છે, અને એની સામે આ વ્યક્તિ અસ્પૃશ્યતા નિવારણની વાત લઈને કહે છે. એટલું જ કહે છે એમ નહીં, અસ્પૃશ્યતા નિવારણ એ બહુ મુદ્દો છે. અસ્પૃશ્યતા એ હિન્દુ ધર્મનું મોટામાં મોટું કલંક છે, અને જ્યાં સુધી એ કલંક આપણે દૂર નહીં કરીએ ત્યાં સુધી આપણે કશું જ કરવાને માટેનું સામર્થ્ય ધરાવતા નથી. એટલે સૌથી પહેલાં તો આ જ કામ કરવાનું છે કે અસ્પૃશ્ય તો જે કોઈ અસ્પૃશ્ય છે એ સમાન છે, એની સાથે કશો ભેદભાવ ન ઘટે. આ મુદ્દો જ્યારે ગાંધીજીએ લખવામાં શરૂ કર્યો ત્યારે એની સામે આ કેલપ્પન કે માધવન કે બીજા અનેક પત્રકારો પણ ખૂબ બધા, જે પોતાની કલમનો આને માટે પત્રકારો આવા કામ માટે પોતાની કલમ ઉપાડે પણ કેટલી મોટી વાત છે. આજે તો પત્રકારો કયા કામ માટે કલમ ઉપાડે છે આપણે જરા અટકીને થોભું વિચારવું પડે. તો આવા વાતાવરણમાં આ એકલવીર કંઈક સાવ અલગ વાત કરીને આવે છે. સત્યાગ્રહના નિરીક્ષણ માટે, સહાય માટે ગાંધીજી વિનોબાજીને મોકલે છે. આંબેડકર સાથે આ મુદ્દે દલીલો થાય છે ત્યારે કહે છે કે તમે તો જન્મે અસ્પૃશ્ય છો, હું તો સ્વેચ્છાએ અસ્પૃશ્ય છું, અને જો હું સ્વેચ્છાએ અસ્પૃશ્ય છું તો આ મારી કોમ છે, હરિજનો એ મારી કોમ છે, અને પોતાની કોમના હિત માટે કોઈ નવો ઊભો થયેલો સભ્ય જો લડતો હોય તો એનો અવાજ વધારે બુલંદ રહેવાનો. મારી કોમ માટે હું લડું છું, એટલે હરિજનો માટે હું લડું છું, તેથી મારો અવાજ તમારા કરતાં પણ બુલંદ હોય, તમારા કરતાં પણ મારો અવાજ બુલંદ હોઈ શકે. આંબેડકરને અને ગાંધીજીને કેટલીક બાબતમાં બહુ મોટા મતભેદો હતા. તેમાં એક તો આ કે એ અલગ મતદાર મંડળ દલિતોનું હોઈ શકે એવો એમનો આગ્રહ હતો, જેની સામે ગાંધીજીનો એક વિરોધ હતો કે આ અલગ મતદાર મંડળ એ સમાજના ટુકડા પડાવવાની વાત છે. આ વાત કોઈ દિવસ હોઈ શકે જ નહીં, આવું ચલાવી લેવાય જ નહીં. એટલે ગાંધીજીના પ્રતિકારના કેટલા બધા મુદ્દાઓ હતા કે જેમાં ગાંધીજીએ એકલ પંડે, કારણ કે એમને આમાં સમર્થન મળે એવી શક્યતાઓ બહુ ઓછી હતી. નંબૂદરી શાસ્ત્રીઓનું તો એમ જ કહેવું હતું કે પાપ યોની અને પુણ્ય યોની ગીતામાં પણ છે, અને પાપ યોનીમાં આ લોકો જન્મ્યા છે કારણ કે એમણે કોઈ નીચ કર્મો ક્યારેક કર્યા હશે, નહીં તો એ જન્મે જ શું કરવા આવા કુટુંબમાં. એટલે પાપ યોનીને આધારે એમણે કેટલા ભવ પસાર કરવાના, પછી એ લોકોનો પુણ્ય યોનીમાં પ્રવેશ થાય, અને એ પુણ્ય યોનીમાં પ્રવેશ થાય ત્યારે જ મંદિર પ્રવેશ થાય. એટલે આ બધી શાસ્ત્રાજ્ઞા છે, શાસ્ત્રો કહી ગયા છે, એમાં તમારે કંઈ બોલવાની, વચ્ચે પડવાની જરૂર જ નથી. પરંપરાઓ છે તે પરંપરાવાળા જેમણે શરૂ કરી તે બધા કંઈ ગાંડા થોડા હતા, સમજદાર લોકો હતા, શાસ્ત્રીઓ હતા, પંડિતો હતા, ધર્મનો અભ્યાસ કર્યો હતો. ગાંધીજીની દલીલ એક જ કે શાસ્ત્રમાં આ માણસ વચ્ચેનો ભેદ ક્યાં લખ્યો મને બતાવો, જો બતાવો, સાબિત કરી શકો તો હું કબૂલ. બાકી ગીતાનો મુખ્ય સાર તો એ જ છે કે તમામ મનુષ્યો સરખા છે. એ ગીતાનો સાર છે, સાર ધ્વનિ છે. હું તો એટલી જ વાત જાણું કે બધા લોકો સરખા, અને અસ્પૃશ્યોને માટે આવા નિબંધો પ્રતિબંધો કોઈ હોઈ શકે નહીં.
જે લડત વાયકોમ સત્યાગ્રહની જે આરંભાઈ એમાં મુદ્દો મૂળ અસ્પૃશ્યતાનો હતો. વાયકોમ તો સૌમ્ય સત્યાગ્રહ જ રહ્યો, એમાં કોઈ ઉગ્રતા આવી નહીં, એટલે જે આટલો લાંબો ચાલ્યો. જે સત્યાગ્રહ 24માં આરંભાઈ છે એનું પરિણામ ક્યારે આવ્યું? 1936માં, જ્યારે ત્રાવણકોરના મહારાજા અને મહારાણીએ આ વાત કબૂલી અને એનું જાહેરમાં એક જાહેરનામું બહાર પાડ્યું અને એમાં એમણે કહ્યું કે હવે પછી મંદિર પ્રવેશ તો ખરો જ, પણ તમામ કૂવા, તળાવો, શાળાઓ, જાહેર જગ્યાઓ બધે જ હરિજનો, દલિતોને પ્રવેશ મળશે અને એમને માટે કશું કોઈ પ્રતિબંધ લાગુ નહીં પડે. તો આ આટલી લાંબી ચાલેલી લડત, એમાં ગાંધીજીને કેટલા તબક્કામાંથી પસાર થવું પડ્યું હશે. અને જ્યારે સનાતનીઓ, આપણને આજે પણ ખબર છે, સનાતનીઓ જ્યારે પ્રતિકાર કરે ત્યારે તમારી શું હાલત થાય એ આપણે સારી પેઠે જાણીએ છીએ. તો એની કેટલીક વાતો જે ગાંધીજીએ પોતાના શબ્દોમાં મૂકી છે એ સત્યાગ્રહની ભૂમિકાને આધારે આપણે જોઈએ. સત્યાગ્રહની એક ખૂબી છે કે તે આપણી પાસે આવી પડે છે, તેને શોધવા જવું પડતું નથી. એ તેના સિદ્ધાંતમાં જ રહેલો ગુણ છે, સિદ્ધાંતમાં જ રહેલો ગુણ છે, જેમાં કંઈ છુપું નથી, જેમાં કંઈ ચાલાકી કરવા પણ નથી, જેમાં અસત્ય તો હોય જ નહીં. એવું ધર્મયુદ્ધ અનાયાસે જ આવે છે, એને શોધવા જવાનું હોય નહીં. અને ધર્મી પોતાની જાતને ધર્મી કેવડાવે અને ધર્મી એ માટે હંમેશા તૈયાર જ હોય. પ્રથમથી જે રચવું પડે તે ધર્મયુદ્ધ નથી. ધર્મયુદ્ધ રચનાર અને ચલાવનાર ઈશ્વર છે. એ યુદ્ધ ઈશ્વરને નામે જ ચાલી શકે. અને જ્યારે સત્યાગ્રહના બધા પાયા ઢીલા થઈ જાય, એ છેક નિર્બળ બને, ચોમેર અંધકાર વ્યાપે, ત્યારે ઈશ્વર જ એમાં સહાય કરે. હવે આ ગાંધીજી માન્યતા રાખતા હતા એ તો સાચું, પણ સનાતનીઓની સામે ધર્મને મૂકીને ગાંધીએ બધાને ચૂપ કરી દીધા કે તમે ધર્મી છો તો આ રીતે અન્યાય સામે તમારાથી ઝુકાય નહીં, અને નહીં તો તમે ધર્મી નથી. તમે ગમે લાખ સાબિત કરવા માંગો કે તમે સનાતની છો, તમે આ છો, તમે કશું જ નથી, કારણ કે તમે અધર્મનું આચરણ કરો છો, ધર્મનું આચરણ કરતા નથી. પછી બીજું એક વિધાન ગાંધીએ કર્યું. આંબેડકર અને બધા શાસ્ત્રીઓ બહુ વિરોધ કર્યો ગાંધીનો, અને પેલા કોઈ કે એવું પણ લખ્યું કે તમે વળી મંદિર, તમારે પંચાયત જ ક્યાં છે મંદિર, તમે તો એમ કહો છો કે સકલ ભુવન પ્રભુ તોરા, આ આખું જગત તમારું છે, તો મંદિરને શું લઈને બેઠા છો? કોઈ જાય મંદિરમાં, ન જાય અથવા કોઈ જવા દે કે ન જવા દે, મંદિરની પંચાયત જ શું, મંદિરમાં જવું શું કરવા જોઈએ? જો સકલ ભુવન પ્રભુ તોરા હોય તો મંદિરમાં જવાથી શું વિશેષ છે? ત્યારે ગાંધીએ કહ્યું કે હું ભલે ગમે તે માનતો હોઉં, પણ બીજા કરોડો લોકો એવા છે કે જેમને માટે મંદિર બહુ મોટો આધાર છે. તો એમને જવું હોય તો તમે એમને પ્રવેશ રોકનાર કોણ? હું ભલે માનતો હોઉં કે સકલ ભુવન પ્રભુ તોરા, પણ એને મંદિરમાં જવાથી સંતોષ છે, તો એને ન જવા માટે તમે રોકનાર કોણ? તમે કોણ છો રોકનાર? અને પછી જ્યારે બહુ વાત ખેંચીને ખૂબ શાસ્ત્રીઓએ ત્રાસ કર્યો, એ લોકો કરી શકે આવો ત્રાસ કોઈ વાર, ત્યારે એમણે શું કહ્યું? હું બહુ ધિક્કાર પાત્ર હોઈશ. જો એમના શબ્દો જો ગાંધીના, હું બહુ ધિક્કાર પાત્ર પ્રાણી હોઈશ, હું બહુ ધિક્કાર પાત્ર પ્રાણી હોઈશ, પણ જ્યારે સત્ય મારા અંતરમાંથી નીકળે છે ત્યારે હું અજેય હોઉં છું. જ્યારે સત્ય મારા અંતરમાંથી નીકળે છે ત્યારે હું અજેય હોઉં છું. આવી વાણી કોઈ માણસના મોંએ ભાગ્યે જ સાંભળવા મળે.
કે હું ધિક્કાર પાત્ર પ્રાણી હોઈશ તમારા બધા માટે, ખાસ તો સનાતનીઓ માટે, પણ જ્યારે સત્ય મારા મોંમાંથી નીકળે છે ત્યારે હું અજેય હોઉં છું. એમને ખબર હતી કેટલો બધો આત્મવિશ્વાસ. લડત કોઈ આત્મવિશ્વાસ વગર થતી નથી. અને પછી કે છે આગળ, અસ્પૃશ્યો એક અને અખંડ હશે તો સનાતનીઓના કિલ્લાને સુરંગ ચાપીને હું ઉડાવી દઈ શકીશ. આ ભાષા સાંભળો, તમને ખબર પડશે કે ગાંધીનો વિરોધ કેમ થાય છે. સનાતનીઓના કિલ્લાને સુરંગ ચાપીને હું ઉડાવી દઈશ અને જમીન દોસ્ત કરી નાખીશ. આખો અસ્પૃશ્ય સમાજ એક અવાજે સનાતનીઓ સામે બંધ કરે એ હું માંગુ છું. તો જ્યારે આ સત્યાગ્રહ સફળ થયો અને ત્રાવણકોરના મહારાજાએ જ્યારે જાહેરનામું બહાર પાડ્યું ત્યારે અચાનક હવા બદલાઈ ગઈ. સવર્ણો અને હરિજનોના એક સાથે પ્રીતિ ભોજન થવા માંડ્યા. બધા કુવા, તળાવો, શાળાઓ, બધી જાહેર જગ્યાઓ એ લોકો માટે ખુલ્લી મુકાઈ ગઈ. તો આ જે પરિણામ આવ્યું અસ્પૃશ્યતા નિવારણ અંગે ગાંધીએ આરંભેલી લડતનું, એનું આજે આપણે 25માં જો નજર કરીએ તો આપણે કેટલા આગળ ગયા એ દિશામાં. હજુ આપણે ક્યાંક સમાચાર વાંચીએ છીએ કે કોઈએ વરઘોડામાં કોઈ દલિત ઘોડા પર બેઠો હતો, એના પર આક્રમણ થયું. કોઈ ઉનામાં તો હમણાં પેલી ઘટના બનેલી હતી કે કોઈએ જાહેરમાં ચાપખા માર્યા પેલાને પકડીને. આવી બધી ઘટનાઓ હિંસક હજુ આજે પણ બને છે. એટલે આ પ્રજામાંથી અસ્પૃશ્ય અને સ્પૃશ્ય એવા જે આખા ખ્યાલો છે એ દૂર કરવા બહુ અઘરા છે. ગાંધીજીનો એટલો બધો આકરો પ્રતિભાવ હતો કે જ્યારે 1934માં બિહારમાં ધરતીકંપ થયો ત્યારે ધરતીકંપ આપણે ઘણી વાર કહીએ છીએ ને કે આ જંગલો કાપ્યા એ બહુ પાપ કર્યું એટલે જ આ બધું આવું થાય છે, રેલ આવે છે, બહુ વરસાદ પડે છે, બધું ધનોત નીકળે છે. એનું કારણ આપણે જ છીએ, આપણે જ બહુ પાપ કર્યા. ગાંધીજીને પોતાની ઉગ્રતાને કારણે ગાંધીજીથી એવું બોલાઈ ગયું જાહેરમાં કે આ બિહારનો ધરતીકંપ એ આપણા જ પાપની સજા છે, કારણ કે આપણે અસ્પૃશ્યોને આટલા કચડાયેલા રાખ્યા છે. હવે આવું જાહેરમાં ગાંધીજી બોલ્યા એટલે ટાગોર જેવા તો બધા બહુ વિચલિત થઈ ગયા કે આ શું કહે છે, બધું કંઈ બેફામ બોલે છે, આવું તો કંઈ કહેવાતું હશે. ભાઈ આ કુદરતની વાત છે. ધરતીકંપ થવો એક પ્રાકૃતિક ઘટના છે. પ્રાકૃતિક ઘટનાને મનુષ્ય કરેલા પાપો સાથે શું કરવા જોડવી જોઈએ? એટલે એ લોકો બધા પણ મેદાનમાં ઉતરી પડ્યા. વિરોધનો સૂર ઉઠવા માંડ્યો, કારણ કે ગાંધીજીએ તો બિલકુલ બેધડક કર્યું કે આ બધા તમારા પાપોની જ સજા છે. પાપ કર્યું છે તો સજા ભોગો. કુદરત અકળે છે, ઈશ્વર ગુસ્સે થયો છે એટલે આ બધું ભોગવવાનો વારો આવે છે. પણ તો કે ટાગોરને તો દલીલ એ જ હતી કે ચલો ભાઈ પાપ તો બધાએ કર્યા, પણ એની સજા માત્ર બિહારને શું કરવા? ધરતીકંપ એકલો બિહારમાં જ શું કરવા? બધે જ આવવો જોઈએ. ઉથલ પાથલ જો થવી જોઈએ, સર્વનાશ થવો જોઈએ તો બધે જ થવો જોઈએ. તો પછી ગાંધીજીએ અલબત્ત એમની આક્રોશની જે વાણી હતી પછી પણ ઘણીવાર આપણને એવું થાય કે આપણો ઇમોશનલ આઉટબસ્ટ એવો હોય છે કે આજે પણ ક્યારેક આપણાથી બોલી દે કે જંગલો કાપા તો આવે, દીપડો ખાઈ જાય, માણસને શું કરે? કંઈ ખાય તો ખરો ને. આ જે આપણી દલીલ છે ઇમોશનલ, એ ત્યારે ગાંધીજીને એવું બહુ જ અકળામણ થઈ હશે. એટલે આવું પછી એમણે સુધાર્યું કે ના, હું એવું કહેવા માગતો નથી, કોઈ એવું વાજબી ઠેરવવા માગતો નથી કે આપણા પાપને કારણે જ આ ઘટના બની, એવું કહેવાનો મારો સૂર નહોતો. એ બધી પાછળથી એમણે પણ એ ક્યારેક ગાંધીજીનું આવું એક ઉગ્ર પ્રતિકાર, આવી ઉગ્રતાથી પણ એમની વાણીમાં ક્યારેક પ્રવેશી જતો. હવે એમની જે મુખ્ય દલીલો હતી નામરુદ્રી બ્રાહ્મણો સાથે, એ બહુ રસપ્રદ છે. અને કોઈ માણસ જે ધર્મના પંડિતો સાથે શાસ્ત્રાર્થમાં ઉતર્યો નથી, એ માણસ કેવી ખૂબીથી, કેવી ચતુરાઈથી એમાં પડે છે. ગીતાના મુખ્ય ધ્વનિ સાથે જે વિચાર સુસંગત નથી ને એ શાસ્ત્ર છે જ નહીં. ગીતાના મુખ્ય વિચાર સાથે જે સુસંગત નથી એ શાસ્ત્ર જ નથી. આત્માની એકતા અને તમામ જીવોની સમાનતા એ ગીતાનો મુખ્ય ધ્વનિ છે. હવે એ ગીતાનો મુખ્ય ધ્વનિ નહીં હોય તો તમે ના પાડો. કયો શાસ્ત્રી કહેશે કે ના, એ ગીતાનું મુખ્ય ધ્વનિ નથી? એટલે બધા પાછા પડ્યા. ગીતામાં અસ્પૃશ્યતા માટે કોઈ આધાર છે? કોઈ જવાબ નહીં.
પરંપરાના પાયામાં તમે કહો છો પરંપરા છે, ઓકે, પરંપરાના પાયામાં જો અન્યાય હોય તો તમામ પરંપરાઓ તોડવી રહી. બીજી દલીલ, સમાજ સમાનતાના આદર્શો પર જ ટકે. જે સમાન ઊંચ નીચના ભેદભાવ પાડે છે એ બિલકુલ ટકી ન શકે, કારણ કે સુખાકારી માટે સામૂહિક ન્યાય એ જ યોગ્ય રસ્તો છે. અને પછી આ લોકોએ દલીલ કરી કે ભાઈ અંત્યજો તો બહુ ગંદી રીતે જીવે છે, મરેલા ઢોરનું માંસ ખાય છે, એમની જીવનશૈલી જુઓ કેટલી ગંદકીમાં જીવે છે. ત્યારે ગાંધીજીએ કહ્યું કે તમે કોઈ દિવસ પ્રયત્ન કર્યો છે? એમની જીવનશૈલી બદલવા માટે તમે કોઈ દિવસ પ્રયત્ન કર્યો છે? તમે એમના જીવનમાં પ્રવેશ કર્યો છે? ક્યારેય એમને શીખવાડ્યું છે કે મરેલા ઢોરનું માંસ ખાવાનું તમે છોડી દો? કહ્યું છે એવું કે તમે આ બધું જે તમારી જે ખરાબ ટેવો છે એ ટેવો તમે છોડી દો, તમે શિક્ષણનો આધાર લો? તમે પોતે એવા પ્રયત્નો કર્યા છે? હવે સનાતનીઓએ તો કોઈ દિવસ આવા પ્રયત્નો કર્યા જ નહોતા. કોઈ સામાજિક સંસ્થાઓએ આવા પ્રયત્નો કર્યા હોય જે પ્રગતિવાદી હોય એવું ત્યારે પણ કરતા હતા લોકો. એટલે કોઈ શાસ્ત્રીએ કહ્યું કે હા કર્યા છે. ગાંધીજી તરત પૂછે છે તમે કર્યા છે? સનાતનીઓએ કર્યા છે? સંસ્થા સામાજિક કરે એ નહીં, તમે પોતે આ પ્રયત્નો કર્યા છો? તમે કર્યા હોય તો તમે બોલી શકો, તમે જો ન કર્યા હોય તો તમારાથી આ બોલાય નહીં. પછી આ બધું ચાલ્યું એટલે પછી ગાંધીજી કહે છે હૃદય અને બુદ્ધિની ઉપર પ્રહાર કરવો કે તે તો તમારું કામ, તમે આ બધી દલીલો કરો. હું તો એમ જ કહીશ કે જે કરીશ તે સત્યને વચમાં રાખીને જ કરીશ. મારે માટે સત્ય એ જ ધર્મ, સત્ય એ જ ઈશ્વર. અને આ તમામ ચર્ચાઓને અંતે જ્યારે ત્રાવણકોરના મહારાજાએ જે જાહેરનામું બહાર પાડ્યું એ જાહેરનામું આવા પ્રકારનું હતું. એ વાયકોમનો સત્યાગ્રહનો વિજય ગણવો હોય તો ગણી શકાય. હિન્દુઓ માટે મંદિરોના દ્વાર ખુલી ગયા, અસ્પૃશ્યો માટે મંદિરોના દ્વાર ખુલી ગયા. આપણો ધર્મ સનાતન સત્ય પર રચાયેલો છે. આ ત્રાવણકોરના મહારાજા જે અત્યાર સુધી આમાં પડ્યા નહોતા એ છેવટે આ જાહેરનામું પ્રગટ કરે છે. એવી અમારી દ્રઢ પ્રતીતિ છે. ઈશ્વરી પ્રેરણા ને વિશ્વવ્યાપી સહિષ્ણુતા એના પાયા છે. આ અમારી આસ્થા છે. સૈકાઓ થયા, સમયના પલટા પ્રમાણે આપણે આચારમાં જરૂરી ફેરફારો કરવા જોઈએ. અમે અમારી હિન્દુ પ્રજામાંથી કોઈને તેના જન્મ, જાતિ કે કોમને કારણે હિન્દુ ધર્મનું આશ્વાસન અને સમાધાન મળવાનો પ્રતિબંધ ન હોવો જોઈએ એવી અમારી ઉત્કટ ઈચ્છા છે. એટલે અમે આથી જાહેર કરીએ છીએ અને આજ્ઞા કરીએ છીએ કે મંદિરોનું યોગ્ય વાતાવરણ જળવાઈ રહે ને તેના વિધિ અને આચારો સચવાઈ રહે તે માટે અમે જે નિયમો, શરતો જાહેર કરીએ એનું પાલન થવું જ જોઈએ. અને એ મર્યાદા રાખીને હવે પછી અમારા અને અમારી સરકારના મંદિરો જન્મે કે ધર્મે હિન્દુ એવા કોઈ પણ માણસને પ્રવેશ કે પૂજા માટે પ્રતિબંધ નહીં રહે. તો આ જાહેરનામું ત્રાવણકોરના મહારાજાએ બહાર પાડ્યું અને પછી બધું જ જાહેર જે તળાવ, કુવા બધું જેમ હરિજનોને પ્રતિબંધ હતો એ બધું ખુલી ગયું. પણ જ્યાં સુધી જગન્નાથપુરીમાં બધા મંદિરો, જગન્નાથપુરીના મંદિરે મચક ન આપી આ બધું થવા છતાં પણ, એટલે જગન્નાથપુરી જ્યારે ગાંધીજી, કસ્તુરબા, દુર્ગાબેન, મહાદેવભાઈના પત્ની બધા ગયા ત્યારે સ્વાભાવિક રીતે જેમ કોઈ હિન્દુ સ્ત્રીને જગન્નાથપુરીના મંદિરમાં જવાની ઈચ્છા થાય એવી રીતે કસ્તુરબા અને દુર્ગાબેન બંને જગન્નાથપુરીના મંદિરમાં ગયા. ગાંધીજી પોતે જગન્નાથમાં, એટલે ગાંધીજી મંદિરમાં પ્રવેશતા નહોતા તે વખતે, જ્યાં સુધી આ ચાલુ હતું ત્યાં સુધી. હવે એ ઘટના પછી એનું કોઈ બધા હોય ને પાછળ જોનારા, એટલે છાપામાં આવ્યું કે ગાંધી કી औरत जगन्नाथपुरी के मंदिर में गई पूजा के वास्ते. આ વાતથી ગાંધીજીને, કારણ ગાંધીજીને ત્યાં સુધી ખબર નહોતી. ગાંધીજી મહાદેવભાઈને બોલાવ્યા અને મહાદેવભાઈને પૂછ્યું. મહાદેવભાઈ એટલા બધા વ્યાકુળ થઈ ગયા કે ગાંધીજી, મહાદેવભાઈને એમ હતું કે આ મારી જ ભૂલ છે કે મેં આ લોકોને મેં રોક્યા નહીં એમને.
એટલે મહાદેવભાઈ પોતે જવા તૈયાર કે બાપુ હવે હું તમારે લાયક રહ્યો નહીં, તમારું કામ કરવાને માટે મારી પાત્રતા ઘટી ગઈ, એટલે હવે હું પોતે જ જતો રહું. હું તમારું કામ કરવા માટે મારી પાત્રતા જ રહી નહીં હોય, કારણ કે આ લોકોને મેં જવા દીધા મંદિરમાં, મેં રોક્યા નહીં, મારે રોકવા જોઈતા હતા. ગાંધીજીએ તો મહાદેવભાઈને પછી જવા ન જ દીધા જાણે. પણ આ બધું કરવામાં ગાંધીજીનું બ્લડ પ્રેશર વધી ગયું, અને એ બ્લડ પ્રેશર એટલી ચિંતાકારક રીતે વધી ગયું કે એમના ડૉક્ટરો બધા કે કારણ કે સામાન્ય રીતે ગાંધીજીનું સ્વાસ્થ્ય પ્રમાણમાં એમને બ્લડ પ્રેશર વધે એવી એમની કોઈ પ્રકૃતિ લાગી નથી આપણને, કારણ કે અનાસક્ત માણસ હોય એને શું માટે બ્લડ પ્રેશર વધે. ત્યારે ગાંધીજીને એવું થયું કે મારી આસક્તિ એટલી હદે ગઈ નથી કે હું બ્લડ પ્રેશર વગરનો રહી. લોહીનું ઊંચું ધુમાડ મને કંડડે છે એનો અર્થ જ એમ થયો કે મારી આસક્તિ હજુ ગઈ નથી. અને પછી આત્મશુદ્ધિ માટે પણ ગાંધીજી તો ઉપવાસ કરે કે આસક્તિ જેવી જવી જોઈએ તેવી ગઈ નથી, એટલે આત્મશુદ્ધિ અર્થે પણ હું ઉપવાસ કરીશ. તો આ જે શુદ્ધિનો આગ્રહ એ સત્યાગ્રહનો પાયો છે. એટલે બીજી રીતે મૂકીએ તો સત્યાગ્રહ એ કોઈ અન્યાયનો પ્રતિકાર કરવા માટેનું શસ્ત્ર એટલું જ નહીં, ત્યાં વાત અટકી જતી નથી. અન્યાયનો પ્રતિકાર તો છે જ, પણ એની સાથે આત્મવિકાસનું એ પહેલું પગથિયું છે. તમે કેટલો વિકાસ તમારી માટે શક્ય છે એનું આ પહેલું પગથિયું છે. જો આત્મશુદ્ધિ અને આત્મવિકાસ નથી તો સત્યાગ્રહનો કોઈ અર્થ જ નથી. આપણે કેમ સત્યાગ્રહ નથી કરી શકતા? કારણ કે આપણો મોટો વાંધો આત્મશુદ્ધિ અને આત્મવિકાસ બંનેને જ છે. આપણી મર્યાદા એટલી બધી મોટી છે કે આપણે આ કરી શકતા નથી. અને પછી જે ગાંધીજીએ સત્યાગ્રહની પરિભાષા પોતાની રીતે આ અક્ષરલેખમાં સંપૂર્ણ સત્યાગ્રહ એ શાંતિમય બળવાની, એટલે કે રાજ્યના પ્રત્યેક કાયદાને માનવાનો ઇનકાર કરવાની સ્થિતિ છે. સશસ્ત્ર બળવા કરતા આવો બળવો વધારે ભય ભર્યો છે, કારણ કે એમાં ઉતરેલા સત્યાગ્રહીઓ કઠણમાં કઠણ કસોટીઓમાંથી પાર નીકળનારા હોય છે, અને આવો બળવો કોઈ કાળે દબાવી શકાય નહીં. સત્યાગ્રહ નિર્દોષપણે દુઃખ સહન કરવામાં રહેલા સર્વોપરી સામર્થ્યની માણસની કસોટી છે. સર્વોપરી સામર્થ્ય, આનાથી આગળ કશું હોઈ શકે જ નહીં. કશી જ ગડબડ કર્યા વગર જેલમાં ચાલ્યો જઈને સત્યાગ્રહી શાંતિનું વાતાવરણ જાળવવાને માટે જે વિશ્વાસ ઉત્પન્ન કરે છે, સામો જવાબ ન મળતો જોઈને કુકર્મી પણ છેવટે કુકર્મ કરતા અટકે છે. હવે આપણે અત્યારે જરા આપણે માટે શંકાવાળી સ્થિતિ છે કે આવું કરવાથી કુકર્મ નહીં કરે એવું આપણે ખાતરીપૂર્વક કહી શકતા નથી. પોતાના હાથમાંનો શિકાર બિલકુલ જ સમી લડાઈમાં ઉતરતો નથી, કશું જ બળ વાપરતો નથી, એ જોઈને જાલિમ માણસનો પણ જુલમમાંથી રસ ઓછો થઈ જશે. માટે જો હવે વિશાળ પાયા પર સત્યાગ્રહનો આપણે આરંભ કરીએ તો લડતની સફળતા માટે તમારે પ્રજાના પ્રતિનિધિઓને વધારેમાં વધારે તૈયાર કરવા પડે. સૌથી જલદમાં જલદ ઇલાજમાં જોખમ પણ હંમેશા વધુ રહેલા હોય છે, અને તે વાપરવામાં પણ અત્યંત કાળજી અને ચતુરાઈ રાખવાના હોય છે. જ્યારે મારા પકડાવાથી ખૂનામરકી ચાલવા વિશે ખાતરી લાગતી હોય તો પણ મારે સરકારના પ્રત્યેક કાયદાનો નિરાદર કરી છૂટકો અને અંતરના અવાજને દાબી રાખવો એ ઈશ્વરનો ઇનકાર કર્યા બરોબર છે. જ્યારે યરવડા જેલમાં આત્મશુદ્ધિ માટે ગાંધીજીએ ઉપવાસ કરેલો આ હરિજનોના મુદ્દે જ, ત્યારે સરોજિની નાયડુ એમને પત્ર લખેલું કે આવા કારણ વગર તમે શું કરો, તમારો જીવ, તમારું સામર્થ્ય શેમાં છે કે તમે જીવો અને અસ્પૃશ્યતા નિવારણ માટે હજુ વધારે લડો. તો આયુષ્ય હશે તો લડાશે ને, જીવતા હશો તો લડશો, તમે હશો નહીં તો કોણ લડશે? કેવી રીતે તમે પણ લડશો? ત્યારે એના જવાબમાં ગાંધીજીએ કહ્યું કે શરીર ટકાવી રાખવું એ ધર્મ નથી. સેલ્ફ પ્રિઝર્વેશન ઇઝ નોટ રિલિજન. આપણે ભયમુક્ત નથી થતા કારણ કે આપણે બધા સેલ્ફ પ્રિઝર્વેશનના કેદી છીએ, જાતને સાચવવાના કેદી છીએ.
આ સેલ્ફ પ્રિઝર્વેશન એટલે સૂક્ષ્મ રીતે આપણામાં પ્રવેશેલું એક લક્ષણ છે કે એ લક્ષણ તમને ક્યારેય નિડર થવા દેતું નથી. જો સેલ્ફ પ્રિઝર્વેશનનો ખ્યાલ તમે ફગાવી શકો તો જ તમે સત્ય માટે લડી શકો, ત્યાર વગર નહીં. બહુ આકરી શરત છે અને એનું પાલન કરવું આપણા જેવા માણસો માટે બહુ અશક્ય એમ તો નહીં કહું, કરી શકાય, પણ એને માટે બહુ તૈયારી જોઈએ, જે તૈયારી આપણી હતી. ગાંધીજી તો જેલ ભરવા માટે કે તમને કોઈ જેલ, અને આ તો સરકારની વાત છે, તમે સમાજ સાથે લડો, જે ગાંધીજીએ કર્યું. વાયકોમ સત્યાગ્રહ એ સમાજ સાથેની લડત છે. અત્યાર સુધીના સત્યાગ્રહો એ સરકાર સામેની લડત હતી. વાયકોમ એ તમારી જાત સાથેની અને સમાજ સાથેની લડત છે, જે સરકાર સાથેની લડત કરતા અનેક ગણી મુશ્કેલ છે. સમાજ સામે માથું ઉંચકીને જોઈએ તો ખબર પડે કેટલું અઘરું છે. જેલ ભરવા માટે ગાંધીજી શું કહેતા હતા? એકવાર આપણા સ્ત્રી પુરુષો સરકારી જેલોને આબુ, માથેરાન અને મહાબળેશ્વર જેવા હવા ખાવાના સ્થળો સમજી લેશે, ત્યારે આપણા ભાઈ બહેનોને જેલમાં જતા જોઈને આપણે લગીને ન હડબડીએ. દક્ષિણ આફ્રિકામાં જાહેર જેલોને આપણા ભાઈ બહેનો તરફથી નામદાર બાદશાહે બંધાવેલા જાનીવાસનું ઉપનામ આપેલું કે આ જાનૈયાનો નિવાસ છે, કઈ ડરોમાં જેલમાં જાઓ છૂટથી. તમે જો એમમાં છો કે જેલમાં જવું એ મહાબળેશ્વર, માથેરાન, આબુ છે તો પ્રેમથી જવાશે, ભરી દો જેલ, શું કરવાના છે? તો આ જે સાહસ, સમાજ સાથે લડવામાં જે સાહસ જોઈએ એ ગાંધીજી દર્શાવી શક્યા, અને વાયકોમ એ માત્ર એનું એક નિમિત્ત. પછી ગાંધીજી બહુ પાછળથી ગયા, કદાચ માર્ચ એપ્રિલ 25માં, જ્યારે 7 દિવસ એમણે માત્ર નામબુદ્રી બ્રાહ્મણો સાથે જ જીત ઝીલી. એમાં પંઢરપુરના શાસ્ત્રીઓ પણ આવ્યા, બીજા શાસ્ત્રીઓ પણ આવ્યા, ચર્ચા, પણ અંતે ત્રાવણકોરના મહારાજાને એ જ્યારે પોતાની વાત ગળે ઉતારી શક્યા, ત્યારે વાયકોમ સત્યાગ્રહ આટલો સફળ થયો. અને કદાચ હું કહું કે આ જાહેરનામું બહાર પાડ્યા પછી એને સંપૂર્ણ સફળ થયેલો સત્યાગ્રહ ગણાય. કારણ કે ગાંધીજી કહેતા હતા કે તમે ડરો છો, હરિજનોને કહેતા તમે ડરો છો, શું કરો? માનો કે તમે ગયા તો કેવી રીતે કોઈને ખબર પડવાની કે તમે અંત્ય જ છો? લખેલું છે કપાળ પર કે તમે હરિજન છો, કે તમે સવર્ણ છો, કે તમે આ કોમમાં જાય. આપણા કપાળ પર તો કંઈ નથી. પેલી ફિલ્મમાં આવે છે ને કે અહીંયા ક્યાં સિક્કો મારેલો છે? કોઈ સિક્કો નથી. તો તમે ખચકાવ છો, જતા નથી, ડરો છો, એટલા માટે તમને ડર આવે છે. 2 ધડક ચોખ્ખા કપડાં પહેરીને દાખલ થઈ જાઓ અંદર, કોણ જોઈએ, કોણ રોકે છે તમને? તો આ હિંમત, સાહસ આખી પ્રજામાં અને શાસ્ત્રીઓમાં બધામાં જે લાવી શક્યા એ વાયકોમ સત્યાગ્રહની મોટામાં મોટી આપણે સફળતા ગણીએ. અને મને લાગે છે કે આટલી મારી વાત આ વાયકોમ સત્યાગ્રહ માટે પર્યાપ્ત છે. મેં જાણીને એવો સત્યાગ્રહ લીધો જે સૌમ્ય જ હોય, જેમાં ઉગ્રતા કશી હોય નહીં, જે લાંબો ચાલે અને છતાં જેમાં સફળ થવાની શક્યતાઓ ઓછી હોય. કારણ કે સમાજ સાથેની કોઈ પણ લડત, સફળતાની કોઈ ગેરંટી, તમે સરકારને દબાવી શકો. આપણે જોયું કે આપણે પછી સમૂહમાં લડતા આપણે કેમ અટકી ગયા, એ પ્રશ્ન આપણે આપણી જાતને પૂછવો જોઈએ. ગાંધીના ગયા પછી આપણી ખેડૂતોની લડત જોઈ, આપણે શાહીન બાગની લડત જોઈ. આવા મોટા મોટા જે આંદોલનો દેશમાં થયા એમાં શાહીન બાગ અને ખેડૂતો 2 મને દેખાય છે. બીજું તો કોઈ એવું બહુ મોટા પ્રમાણમાં કશું થયું નથી. તો આપણે આટલો બધો દરેક પ્રકારનો અન્યાય, સામાજિક, સરકારની વાત તો પછી, પણ સામાજિક અન્યાય આપણે ક્યારે, કઈ તારીખથી વેઠતા થયા? બીજી બધી તારીખો મળશે, પણ આપણે ક્યારથી સામાજિક અન્યાય વેઠતા થયા? આપણે ધર્મના ભેદભાવ કરતા થયા, આપણે સવર્ણ અવર્ણના ભેદભાવ કરતા થયા, આપણે નાત જાતના ભેદભાવ. અરે ભાઈ, મરી જાય તો ફલાણા કડવા લાલચુડા પટેલમાં થયેલું અવસાન, ફલાણામાં થયેલું અવસાન, પણ તમે મરી જાઓ પછી ક્યાં કોઈ રહો છો? તમે ક્યાં કડવા પાટીદાર ક્યાં રહ્યા, બ્રાહ્મણ ક્યાં રહ્યા, દશાલાડ વણિક ક્યાં રહ્યા? તો મરણની નોંધમાં પણ આ આવે. તમે છાપામાં વાંચતા હશો કે મરણ સમયે પણ આપણે આપણી જાત, કોમ, વાડો, સંપ્રદાય કશું ભૂલી શકતા નથી. મરતી વખતે પણ આ કઈ કોમનો માણસ મર્યો, આ મર્યો, તે મર્યો. ભાઈ ક્યાં છે? માણસ તો માણસ છે, માણસ મૃત્યુ પામે છે. પણ આપણે
એમાંથી હજુ વાડામાંથી બહાર આવી શકતા. અને ગાંધીનું સત્યાગ્રહ દ્વારા મોટામાં મોટું કામ એ જ છે કે એમણે ઈશ્વરને સંપ્રદાય મુક્ત કર્યા, ઈશ્વરને વાડામાંથી બહાર કાઢ્યા. કારણ કે એમણે ઈશ્વરને સત્યનું જ નામ આપ્યું, સત્યને ઠેકાણે ઈશ્વરને સ્થાપિત કર્યા અને ઈશ્વરને સત્યને ઠેકાણે સાબિત કર્યા. એટલે સંપ્રદાય મુક્ત ઈશ્વર, વાડા મુક્ત ઈશ્વર. આ કામ ગાંધીનું એટલું મોટું કામ છે કે એની સામે બીજું બધું કદાચ બાજુ પર મૂકીએ, પણ આ ગાંધીનું મોટામાં મોટું કામ છે કે ઈશ્વરને. અને આપણે શું કરીએ છીએ, પાછા એમને વાડામાં ઘસડી લાવવાનો પ્રયત્ન કરીએ છીએ, ઈશ્વર જ્યાં છે ત્યાંથી એને ખેંચવાનો પ્રયત્ન કરીએ છીએ. અને એ આપણે પક્ષે કેટલી મોટી ઘાત છે, કેટલી મોટી મર્યાદા છે, એનો આપણે વિચાર કરવો જોઈએ. તમે બધા જ એ વિશે વિચારો. અને અમારા જમાનામાં તો વિનોબાજી, હું બહુ ભાગ્યશાળી કે અમારી શાળા વિનોબાજીની પદયાત્રા ચાલતી હતી. અને એ જીવન ભારતી અમારી સ્કૂલ જે બિલકુલ ગાંધીવાદી, અમારા આચાર્યથી માંડીને બધા શિક્ષકો ખાદીધારી, અમે ખાદીધારી. તો ત્યાં વિનોબાજી આવીને બધા વિદ્યાર્થીઓને કે વારાફરતી મારી પાસે આટલી પ્રતિજ્ઞાઓ છે, તમને જે ફાવે તે પ્રતિજ્ઞા લો. અને ત્યારે હું તો કંઈ સમજતી નહોતી, ત્યારે તો ભણતા માણસો તરીકે આપણને શું એટલું વાંચ્યું ના હોય, કંઈ કોઈ ભાતું એવું બધું કંઈ જ નહીં. પણ એમણે જે પ્રતિજ્ઞાઓ લેવડાવી તેમાં મેં એક પ્રતિજ્ઞા લીધેલી કે હું કોઈ દિવસ માણસ વચ્ચે કશો ભેદ નહીં રાખું. અને એ પ્રતિજ્ઞા, જેમ કાલે શરીફાબેને વાત કરી એવી રીતે એ પ્રતિજ્ઞાનું હું આજે આટલા વર્ષ સુધી બહુ જ સરસ રીતે પાલન કરી શકી છું. એનો મને બહુ જ મોટો આનંદ છે. ગાંધીને પગલે બીજું કશું ના થયું, પણ વિનોબાજી જે ગાંધીજીથી સીધા પ્રભાવિત હતા એને પગલે આટલું તો થઈ જ શકે. તો તમે પણ એવું કંઈક નક્કી કરો અને એવી રીતે તમારા એવી પ્રતિજ્ઞા દ્રઢ લો કે એમાંથી ક્યારેય તમે વિચલિત ન થાઓ. અને પાયામાંથી જે કરવાનું છે એ બધું તમે કરી શકો એવી મારી ભરપૂર શુભેચ્છાઓ. તો સત્યાગ્રહનો મર્મ અને આ 2 દિવસ આપણે જે સત્યાગ્રહ વિશે વાતો કરી એ બધું જ સાર્થક થઈ શકે. એને સાર્થક કરવું તમારા હાથમાં છે. થેન્ક યુ.